નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। વાપીમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી। મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ₹22 કરોડ 11 લાખના ખર્ચે કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિગતવાર વાત કરીએ તો વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ કુલ ₹22 કરોડ 11 લાખના વિકાસના કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દમણ ગંગા નદી પર ₹160 કરોડના ખર્ચે વેર મંજૂર થયું છે, જેનાથી શહેરની પાણીની જરૂરિયાતો સંતોષાશે। સાથે જ રિવરફ્રન્ટ સહિતના અન્ય પ્રોજેક્ટ્સ પણ પ્રગતિ પામી રહ્યા છે। આ અવસરે વાપી મહાનગરપાલિકાની સેવાઓ વધુ ઝડપી અને સરળ રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે નવી મોબાઈલ એપનું પણ મંત્રીશ્રીના વરદ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં લોક સાહિત્યના જાણીતા કલાકાર સાંઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીત અને હાસ્યથી શ્રોતાઓનું મન મોહી લીધું। એની અંદરનું જે ડેવલપમેન્ટ છે એ મોટા સિટી જેવું થઈ રહ્યું છે। આ વિકાસ કઈ રીતે આગળ વધી રહ્યો છે? ને એટલા માટે જ 2005માં માનનીય મોદીજીએ શરૂ કરેલી મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાને આજના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું છે। અને એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે મેટ્રો શહેરો વિકાસ છે એની સાથે સાથે અર્બન ઓથોરિટી બનાવીને એની આજુબાજુના બધા વિસ્તારોને સુનિયોજિત વિકાસ થાય અને એની પણ ઓથોરિટી બને અને એ રીતે એ વિસ્તારમાં પણ જે રીતે વિકાસ કરવાનો હોય એના માટેની બજેટની ફાળવણી કરીને સમગ્ર ગુજરાત એક સુંદર રહેવાલાયક સ્થળ બને એ રીતનું આયોજન કર્યું છે। 2005માં પહેલી વાર મોદી સાહેબના સમયે ગુજરાત સરકાર અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવણી કરી હતી અને એના 20 વર્ષ પછી 2025ને પણ ગુજરાત સરકાર આ વર્ષે અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવણી કરી રહી છે। અને આ કડીના ભાગરૂપે જ આજ વાપી મહાનગરપાલિકામાં પણ અમે અર્બન ડેવલપમેન્ટ યરની ઉજવણી કરી। એના સાથે સાથે માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં જે 11 ગામો મારા મર્જ થયા છે આ બધા ગામોના પાણી પુરવઠાની યોજનાના બધા ગામોમાં ટાંકીના કામોને પણ આજે ખાતમુહૂર્ત થયું છે। આ સાથે વાપી શહેરમાં સફાઈ માટે લિટર પિકર મશીન્સ અને રોડ સ્વીપિંગ મશીન્સનું પણ આજે લોકાર્પણ થયું છે અને કામો આજે રાતથી સ્ટાર્ટ કરી દેશે। અને આ સાથે સાથે જ સિટીઝન્સ માટે સિટીઝન એપ વાપી મહાનગરપાલિકાની એ પણ આજે કાર્યાન્વિત થઈ છે, જે અત્યારે એન્ડ્રોઈડમાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં iOSમાં પણ આવી જશે। આ બધા કામો અર્બન ડેવલપમેન્ટ યરના ભાગરૂપે આજે અમે શરૂઆત કરી છે અને આ જ રીતે આખા વર્ષમાં તબક્કાવાર અલગ અલગ કામ થશે। આ પ્રકારના કાર્યક્રમોની અમારી પ્લાનિંગ છે અને ફ્યુચરમાં પણ આ બધાનો સહયોગ આ રીતે જ અમને મળશે। સાથે જ આ પ્રોગ્રામના જે ફોર્મલ પ્રોગ્રામ હતો એની સાથે જ સાંઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ આપી અને એમાં વાપીના નગરજનોને ઉપસ્થિત રહે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।